નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. પણ યાદ રાખજો, ભાગવતની શરૂઆત કોઈ ચોક્કસ આકૃતિવાળા દેવથી નથી થતી. ભાગવતની શરૂઆત થાય છે સત્યથી. પ્રથમ શ્લોક પોતે જ એક સંપૂર્ણ ઉપનિષદ સમાન છે. વ્યાસજી કહે છે, જે આ સમગ્ર સૃષ્ટિના સર્જનનું કારણ છે, પાલનનું આધાર છે અને લયનું મૂળ છે, જે પદાર્થોમાં વ્યાપ્ત હોવા છતાં પદાર્થોથી અલિપ્ત છે, જે સ્વરાટ છે, સ્વયં પ્રકાશિત છે, એવા પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. પ્રથમ શ્લોકના અંતે એક બહુ જ નાજુક સંકેત છે, સત્યમ પરમ ધીમહિ. આ શબ્દો સાંભળતાં જ ગાયત્રી મંત્રની યાદ આવે છે. એનો અર્થ એટલો જ છે, ભાગવત વેદોનું પાક્કું ફળ છે. બીજા શ્લોકમાં એક સ્પષ્ટતા કરવામાં આવે છે, આ ગ્રંથ દરેક માટે નથી. નિર્મત્સરાણામ સતામ, જેના હૃદયમાંથી કપટ નીકળી ગયું છે, ઈર્ષ્યા ઓસરાઈ ગઈ છે, મત્સર શાંત થઈ ગયો છે, એવા શુદ્ધ હૃદયના સંતો માટે આ ગ્રંથ છે. ત્રીજા શ્લોકમાં ભાગવતનો મહિમા એક સુંદર ઉપમા દ્વારા સમજાવવામાં આવે છે. નિગમકલ્પતરોર ગલિતમ ફલમ. વેદો એક કલ્પવૃક્ષ સમાન છે અને ભાગવત એ વૃક્ષનું ગળેલું, પાક્કું, મીઠું ફળ છે. અને જ્યારે શુકદેવજી જેવા પરમહંસ પોતાની ચાંચથી આ ફળને સ્પર્શે છે, ત્યારે એ કથા અમૃત સમાન બની જાય છે. હવે કથા આગળ વધે છે. નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં, આજનું સીતાપુર, ઉત્તર પ્રદેશ. અહીં શૌનક આદિ 88,000 ઋષિઓ ભેગા થયા છે. એક એવો યજ્ઞ જે 1000 વર્ષ ચાલવાનો છે. સમય સામાન્ય નથી. કલયુગની શરૂઆત થઈ રહી છે. ઋષિઓ ચિંતિત છે. આવનારા સમયમાં મનુષ્યનું શું થશે? આ જ સમયે ત્યાં આગમન થાય છે રોમહર્ષનના પુત્ર સૂતજીનું. સૂતજીએ વ્યાસજી પાસેથી પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ઋષિઓ તેમને આદરપૂર્વક વ્યાસપીઠ પર બેસાડે છે અને એક વિનમ્ર પ્રશ્ન કરે છે, તમે બધા શાસ્ત્ર જાણો છો, કૃપા કરીને અમને એવો માર્ગ બતાવો જે અત્યંત સરળ હોય અને સર્વે માટે કલ્યાણકારી હોય. પછી ઋષિઓ 6 પ્રશ્ન પૂછે છે. આ 6 પ્રશ્ન આખા ભાગવતનું હૃદય છે. માનવજાત માટે પરમ કલ્યાણકારી માર્ગ કયો છે? ભગવાન દેવકીના પુત્ર તરીકે શા માટે પ્રગટ થયા? ભગવાનની દિવ્ય લીલાઓ કઈ છે? વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારોની કથા શું છે? ભગવાનના ચરિત્રોનું વર્ણન કરો. અને જ્યારે શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલીને સ્વધામ ગયા, ત્યારે ધર્મ કોના શરણે ગયો? પ્રથમ અધ્યાય એક કડવી પણ સત્ય વાત કહે છે કલિયુગના મનુષ્યો વિશે. પ્રાયેણ અલ્પાયુષઃ. આ યુગમાં માણસો ઓછું જીવશે, આળસુ હશે, બુદ્ધિ ભ્રમિત હશે, કમનસીદ હશે અને ચિંતા તથા રોગથી ઘેરાયેલા હશે. આવા સમયમાં માત્ર એક જ શરણ છે, હરિકથા. ગંગાજીમાં સ્નાન પવિત્ર કરે છે, પણ સમય લે છે. પણ ભગવાનના ભક્તનો સંગ અને ભગવદ્ કથાનું શ્રવણ તત્કાલ પવિત્ર કરે છે. અહીં પ્રથમ અધ્યાય આપણને શીખવે છે કે બહારનું જગત ભલે અશાંત હોય, પણ સત્યના સ્મરણમાં મન સ્થિર રાખી શકાય છે. આ જ છે ભાગવતનો પ્રથમ સ્પર્શ. સૂતજી કથા શરૂ કરતા પહેલા પોતાના ગુરુ શ્રી શુકદેવજીને વંદન કરે છે. તેઓ વર્ણવે છે કે શુકદેવજી કેવા મહાન પરમહંસ હતા. જ્યારે શુકદેવજીએ ગૃહત્યાગ કર્યો, ત્યારે તેમના પિતા વ્યાસજી પુત્ર પુત્ર કહીને પાછળ દોડ્યા, પણ શુકદેવજીએ ઉત્તર ન આપ્યો. માત્ર વૃક્ષોએ પડઘો પાડ્યો, કારણ કે તેઓ સર્વભૂત પ્રત્યે સંભાવ ધરાવતા હતા. ઋષિઓએ પૂછ્યું હતું કે મનુષ્ય માટે શ્રેષ્ઠ ધર્મ કયો? સૂતજી ઉત્તર આપે છે, સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસીદતી.
આનો અર્થ એ છે કે મનુષ્યનો સર્વોચ્ચ ધર્મ એ છે જેનાથી ભગવાન પ્રત્યે ભક્તિ જાગે. ભક્તિ નિસ્વાર્થ હોવી જોઈએ, કોઈ કારણ વગરની, અને આવી ભક્તિ એવી હોવી જોઈએ જેમાં કોઈ અવરોધ ન આવે. આવી ભક્તિથી જ આત્માને સાચી શાંતિ અને પ્રસન્નતા મળે છે. સૂતજી સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે તો તેને આપોઆપ જ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તેના માટે અલગથી તપસ્યા કરવાની જરૂર નથી. જે ધર્મનું પાલન કરવાથી ભગવાનની કથામાં પ્રેમ ન જાગે તે ધર્મ માત્ર શ્રમ છે, અર્થાત નકામી મહેનત. અહીં પરમતત્વના 3 સ્વરૂપો સમજાવવામાં આવ્યા છે. બ્રહ્મ, જે સર્વવ્યાપી નિરાકાર તેજ છે. પરમાત્મા, જે દરેક જીવના હૃદયમાં સાક્ષારૂપે બિરાજમાન છે. અને ભગવાન, જે ગોલોક કે વૈકુંઠમાં લીલા કરે છે, શ્રી કૃષ્ણ. આ ત્રણેય એક જ સત્યના જુદા જુદા પાસા છે, જેમ સૂર્યપ્રકાશ, સૂર્યનું ગોળું અને સૂર્યદેવ. સૂતજી પછી એક સુંદર ક્રમ બતાવે છે કે સામાન્ય માણસ કેવી રીતે ભગવાન સુધી પહોંચી શકે. સૌ પ્રથમ મહાપુરુષોની સેવા અને કથા સાંભળવાની ઈચ્છા જાગવી જોઈએ. જ્યારે આપણે કથા સાંભળીએ છીએ ત્યારે ભગવાન હૃદયમાં આવીને બેસે છે અને હૃદયની ગંદકી જેમ કે કામ, ક્રોધ, લોભ સાફ કરે છે. જેથી જે હૃદયની અશુદ્ધિ દૂર થાય તે વ્યક્તિમાં અડગ ભક્તિ સ્થપાય છે. ભક્તિ સ્થિર થતાં મન પ્રસન્ન થાય છે અને રજોગુણ તથા તમોગુણ, વાસના અને આળસ શાંત થઈ જાય છે. જ્યારે મનુષ્યને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તેના હૃદયની અહંકારરૂપ ગાંઠ તૂટી જાય છે. બધા સંશયો દૂર થાય છે અને તેના કર્મોના બંધન કપાઈ જાય છે. બીજા અધ્યાયનો સાર એ છે કે આ જગતમાં અનેક શાસ્ત્રો અને પદ્ધતિઓ છે, પણ શ્રીકૃષ્ણની અનન્ય ભક્તિ જ આત્માને પરમ તૃપ્તિ આપનારો એકમાત્ર માર્ગ છે. બુદ્ધિશાળી લોકો હંમેશા આનંદપૂર્વક ભગવાનનું સ્મરણ અને ભજન કરે છે. હવે આપણે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંધના 3જા અધ્યાય તરફ આગળ વધીએ છીએ. આ અધ્યાયનું નામ છે ભગવાનના વિવિધ અવતારો, અને આ અધ્યાય અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં ભગવાન વિષ્ણુના પ્રમુખ અવતારોની યાદી આપવામાં આવી છે અને અંતે સાચું તત્વ શું છે તે ખૂબ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. અધ્યાયની શરૂઆતમાં સૂતજી સમજાવે છે કે સૃષ્ટિની રચના માટે ભગવાને સૌથી પહેલા પુરુષ રૂપ ધારણ કર્યું. આ પુરુષના અંગોમાંથી જ બ્રહ્માંડના વિવિધ લોકોની રચના થઈ છે અને આ વિરાટ પુરુષના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. અર્થાત સમગ્ર સૃષ્ટિનું મૂળ કારણ ભગવાનનો આ પુરુષ અવતાર છે. સામાન્ય રીતે આપણે દશાવતાર વિશે સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહીં સૂતજી ભગવાનના 24 મુખ્ય અવતારોનું વર્ણન કરે છે, જેથી સ્પષ્ટ થાય છે કે ભગવાન સમય, સ્થાન અને જરૂર મુજબ અનેક રૂપ ધારણ કરે છે. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર રૂપે કુમાર અવતાર પ્રગટ થાય છે, જેઓ બ્રહ્મચર્યનું પાલન કરી તપસ્યા અને વૈરાગ્યનો આદર્શ સ્થાપે છે. વરાહ અવતારમાં ભગવાન પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવે છે. નારદ અવતાર દ્વારા ભક્તિનો પ્રચાર થાય છે અને પંચરાત્ર વિધિ પ્રાપ્ત થાય છે. નર નારાયણ બદ્રિકાશ્રમમાં કઠોર તપસ્યા કરે છે. કપિલ મુનિ સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આપે છે. દત્તાત્રેય અનસૂયા માતાના પુત્ર રૂપે જ્ઞાન માર્ગ બતાવે છે. યજ્ઞ અવતાર આકૃતિના ગર્ભથી પ્રગટ થાય છે. પૃથુ રાજા પૃથ્વીનું દોહન કરીને અન્ન અને ઔષધિઓ પ્રગટ કરે છે. મત્સ્ય અવતારમાં પ્રલયકાળે વેદો અને મનોની રક્ષા થાય છે. કુર્મ અવતારમાં સમુદ્ર મંથન સમયે મંડરાચલ પર્વતને આધાર મળે છે. ધન્વંતરી આયુર્વેદનું જ્ઞાન આપે છે અને અમૃત કળશ લાવે છે. મોહિની અવતાર દેવોને અમૃતપાન કરાવે છે. નૃસિંહ અવતારમાં હિરણ્યકશ્યપુનો વધ થાય છે
અને પ્રહલાદની રક્ષા થાય છે. વામન અવતાર રાજા બલિ પાસેથી 3 ડગલા પૃથ્વી માંગી દેવોનું રાજ્ય પાછું અપાવે છે. પરશુરામ અત્તાતાયી ક્ષત્રિયોનો વિનાશ કરીને ધર્મ સ્થાપે છે. વ્યાસદેવ વેદોનું વિભાજન કરે છે અને પુરાણોની રચના કરે છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ તરીકે રાવણનો વધ કરે છે અને બલરામ શેષનાગના અંશ રૂપે કૃષ્ણના ભાઈ રૂપે પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અવતરિત થાય છે. બુદ્ધ અવતાર અહિંસાનો પ્રચાર કરે છે અને વેદોના નામે થતી પશુ હિંસા રોકે છે. અને ભવિષ્યમાં કલ્કી અવતાર કલિયુગના હંતે અધર્મનો નાશ કરશે. આ તમામ અવતારોની યાદી આપ્યા પછી સૂતજી ભાગવતનું સૌથી મહત્વપૂર્ણ સૂત્ર આપે છે. એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અર્થાત ઉપર જણાવેલા બધા અવતારો ભગવાનના અંશ અથવા કલાઓ છે, પરંતુ શ્રી કૃષ્ણ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જ્યારે જ્યારે ઇન્દ્રના શત્રુઓ દ્વારા લોક વ્યાકુળ થાય છે, ત્યારે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરીને જગતને સુખ આપે છે. સૂતજી આગળ સમજાવે છે કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ સત્વ, રજ અને તમ ગુણોથી પર છે. જેમ આકાશમાં વાદળો હોવા છતાં આકાશ તેનાથી લેપાતો નથી, તેમ ભગવાન માયામાં હોવા છતાં માયાથી પર છે. અને જે વ્યક્તિ ભગવાનના આ દિવ્ય જન્મ અને કર્મોને સાચી રીતે સમજે છે, તેનો ફરીથી જન્મ થતો નથી. અંતમાં સૂતજી કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ પોતાના ધામમાં ગયા, ત્યારે ધર્મ, જ્ઞાન અને અન્ય દિવ્ય તત્વો પણ તેમની સાથે ગયા અને કલિયુગમાં અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા જીવ માટે આ શ્રીમદ ભાગવત પુરાણ સૂર્ય સમાન પ્રગટ થયું છે. હવે આગળ 4થા અધ્યાયમાં અમે જોશું કે વેદવ્યાસજી આટલા સમર્થ હોવા છતાં કેમ અશાંત હતા અને નારદજીનું આગમન કેવી રીતે થયું.